ડભોઈના પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 17મા પાટોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। ડભોઈ સરિતા ક્રોસિંગ નજીક આવેલા પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 17મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા। વહેલી સવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો। દિવસભર લઘુરુદ્ર યજ્ઞમાં 17 જેટલા યજમાનોએ યજ્ઞ પૂજનનો લાભ લીધો હતો। ભાર્ગવભાઈ ભટ્ટ અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શન કરી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો। સમગ્ર આયોજન કુબેરેશ્વર મહાદેવ મહિલા મંડળ અને ગાયત્રીનગર હાઉસિંગ સોસાયટી પરિવાર અને મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કુબેરેશ્વર મહાદેવ મંદિર ડભોઈ ગાયત્રીનગર હાઉસિંગ કોમ્પ્લેક્સ મંદિરને 17 વર્ષ પૂરા થયા છે। એ નિમિત્તે મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે, મહાલઘુરુદ્રની પૂજા કરેલ છે, ભંડારો રાખેલ છે અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના મહિલા મંડળ ચાલતા પણ અહીં આગળ આવે છે। એનું મહત્ત્વ રહેલું છે। સમગ્ર સોસાયટી વિસ્તાર અહીં આગળ દર્શન અને પૂજાનો લાભ લઈ રહ્યા છે। વર્ષોથી 17 વર્ષ થાય મંદિરને અને પ્રતિષ્ઠાને લઈ અને સમગ્ર ગાયત્રી કોમ્પ્લેક્સ હાઉસિંગ પરિવાર અને યુવક મંડળ આ આયોજન કરી રહ્યું છે। કેટલા જોડાએ ભાગ લીધો છે? 16 જોડાએ ભાગ લીધો છે।